હેર કેર, બ્યુટી ટ્રીટમેન્ટ અને સ્પાની આકર્ષક જાહેરાતો બધું જ સામાન્ય લાગતું હતું, પરંતુ આ જાહેરાતની પાછળ ખૂણામાં જઈએ તો ચાલતો હતો કાળો કારોબાર. વાત છે સુરત શહેરની યોગી ચોકની. યોગી ચોકની અંદર એક એવી દુકાન જેની અંદર આ તમામ જે આકર્ષક જાહેરાતો ચાલતી હતી તેની પાછળ ચાલતો હતો કાળો કારોબાર. ગુપ્ત સંકેતો અપાતા હતા, ગ્રાહકો જતા હતા અને સંકેતોના આધારે પાછળથી ચાલુ થતો હતો દેહ વેપારનો કાળો કારોબાર. સુરત શહેરની ચોકેનની સરથાના પોલીસને બાતમી મળી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દીધા. પોલીસ દાદાની એન્ટ્રી પડતા જ પૂછવું શું, એક બે નહીં પરંતુ 9 મહિલાઓ ઝડપાઈ ગઈ. સાથે 2 સંચાલકો અને ગ્રાહકો, તમામ લોકોનો વરઘોડો વિસ્તારમાંથી પોલીસે કાઢ્યો. સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે આકર્ષક જાહેરાતો આપીને ગ્રાહકોને લલચાવવામાં આવે, ત્યારબાદ ચોક્કસ ગ્રાહકો નક્કી કરવામાં આવે, તેમને ગુપ્ત સંકેતો આપવામાં આવે અને આ તમામ લીલા પાછળ દેહ વેપારનો કાળા કરતૂતોનો પર્દાફાશ થયો. પોલીસ હવે ભીતરમાં ડુક્યું કરીને જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ નેટવર્ક ખરેખર ચલાવતું હતું કોણ, કેટલા સમયથી ચાલતું હતું, આ કાળો કારોબાર ક્યાં ક્યાં પથરાયેલો છે અને સ્પાની આડમાં ચાલતું આ દેહ વેપારના ધંધાનો મુખ્ય માસ્ટર માઇન્ડ કોણ છે. ઝડપથી વિકસતું શહેર, પરંતુ વિકાસની ચમક વચ્ચે કેટલાક લોકો ગેરકાયદેસર ધંધાની પણ નવી ઓળખ આપતા હોય છે. યોગી ચોક વિસ્તારમાં આવેલી ક્લાસીસ હેર એન્ડ કેર નામની દુકાન બહારથી સામાન્ય દેખાતી હતી, પરંતુ પોલીસને મળેલી બાતમીએ અંદરની હકીકતનો ચહેરો જ બદલી નાખ્યો. પોલીસે ગ્રાહક બનીને દરોડા પાડ્યા, તમામ બાબતો પર નજર રાખી, વોચ ગોઠવી અને ત્યારબાદ એક ચોક્કસ સમયે પોલીસ દાદાઓ પહોંચી ગયા. પોલીસે દુકાનના દરવાજા ખોલ્યા તો ચોંકાવનારી કાળા કારોબારની વિગતો સપાટી પર આવી. પોલીસ પણ દ્રશ્ય જોઈને ચોંકી ગઈ. દરોડા દરમિયાન કુલ 9 મહિલાઓ અને 2 સંચાલકો પોલીસના હાથે ઝડપાયા. પ્રાથમિક તપાસમાં અનેક વિગતો સામે આવી રહી છે. પોલીસ હવે શોધી રહી છે કે આ રેકેટની પાછળ માત્ર સ્થાનિક લોકો હતા કે પછી કોઈ મોટું નેટવર્ક પણ સક્રિય હતું. સૌથી મોટો સવાલ એ છે કે ટ્રાફિકથી ધમધમતો વ્યસ્ત વિસ્તાર, ત્યાં સ્પાની આડમાં ચાલતો દેહ વેપાર, છેલ્લા કેટલા સમયથી ચાલતો હતો કાળો કારોબાર, કોણ કોણ હતા તેમના ગ્રાહકો. પોલીસે મોબાઈલ સહિત મુદ્દામાલ કર્યો છે કબજે. પોલીસ ભીતરમાં ડુક્યું કરીને કરી રહી છે તપાસ. માત્ર જે લલનાઓ ઝડપાય છે તેની સાથે સાથે ગ્રાહકોના નંબર પણ બહાર આવી શકે છે. હવે પોલીસ દાદા પ્રમાણિકતાપણે તમામ તપાસને આખરી ઓપ આપી રહી છે.
ચમકતા બોર્ડ, આકર્ષક જાહેરાતો અને અંદર ચાલતો કાળો કારોબાર. પરંતુ કાયદાની નજરથી કોઈ ગુનો લાંબા સમય સુધી છુપાઈ શકતો નથી. યોગી ચોકમાં ચાલતા આ રેકેટ પર તો પોલીસનો દરોડો પડી ગયો, પણ સવાલ હજુ બાકી છે. શું આ માત્ર એક જ અડ્ડો હતો, કે પછી શહેરમાં આવા અનેક ગેરકાયદેસર ઠેકાણા હજુ પણ સક્રિય છે? સૌંદર્યની સેવાના બદલામાં ચાલતો હતો દેહ વેપાર અને કાળો કારોબાર. પોલીસે દરોડા પાડીને પર્દાફાશ કરી દીધો છે. મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે પોલીસ ગ્રાહકોના નામ સરનામા પણ શોધી રહી છે. સરથાણામાં કુટનખાનું ઝડપાયું ચોક્કસ કહી શકાય. અને પોલીસે જે રીતે દરોડા પાડ્યા એ પછી હવે પોલીસ તપાસ કરી રહી છે કે સૌંદર્યની સાથે સવાલો પણ ઉભા છે. પોલીસ તપાસમાં ઘણું બધું ઉજાગર આગામી સમયમાં થશે.